મજધાર યુટ્યુબ ચેનલમાં આપ સર્વે સાથીઓનું ફરી એકવાર સ્વાગત છે। ગુજરાત રાજ્યના વિસ્તારોની અંદર ગાજવીજ સાથે શરૂ થયો વરસાદ, તો બીજી તરફ થઈ જાવ તૈયાર મિત્રો। હજુ પણ આગામી કલાકોની અંદર જાણી લો કે ગુજરાત રાજ્યના કયા જિલ્લાઓની અંદર ગાજવીજ સાથે આજે જોવા મળશે વરસાદ। મિત્રો મોડી સાંજ સુધીની અંદર તો બીજી તરફ આજ રાત્રિ દરમિયાન પણ રાજ્યના અમુક વિસ્તારોની અંદર વરસાદની રહેલી છે આગાહી। તો આજે આપણે આજના વિડીયોની અંદર જાણીશું કે હજુ અત્યારે સાંજના સમયગાળા દરમિયાન રાજ્યના કયા વિસ્તારોની અંદર વરસાદ શરૂ જોવા મળી રહ્યો છે, સાથે જ હજુ આગામી કલાકોની અંદર ગુજરાત રાજ્યના બીજા અન્ય કયા વિસ્તારોની અંદર વરસાદની રહેશે આગાહી। આ તમામ અપડેટ આપણે જોઈએ પહેલાં જો મિત્રો તમે અમારી આ મજધાર યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। સૌથી પહેલાં તો આપણે જણાવી દઈએ મિત્રો તો નૈઋત્યનું ચોમાસું છેલ્લા 2 થી 3 દિવસથી આગળ નહોતું વધતું, પરંતુ હવે અત્યારે અરબી સમુદ્રવાળી નૈઋત્યના ચોમાસાની પાંખ ભારે મજબૂત થતી જોવા મળી છે। સૌરાષ્ટ્ર સહિત દક્ષિણી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભારે વાદળાઓ આજથી બનતા જોવા મળી રહ્યા છે અને વહેલી સવારથી જ સૌરાષ્ટ્ર સહિત દક્ષિણી ગુજરાતના વિસ્તારો કે જે છૂટાછવાયા વિસ્તારોની અંદર અમુક વિસ્તારોમાં વાવણી લાયક સુધીના વરસાદો આજે જોવા મળ્યા છે, જેની અંદર અત્યારનું લાઈવ સેટેલાઇટ પિક્ચર જોઈએ તો મિત્રો બપોર બાદ જોવા જઈએ તો જૂનાગઢ, અમરેલી અને ગીર સોમનાથના કેટલાય છૂટાછવાયા વિસ્તારોની અંદર હળવા ભારે વરસાદી ઝાપટાથી લઈને હળવો વરસાદ આજે જોવા મળ્યો છે। અને અત્યારના લાઈવ સેટેલાઇટ પિક્ચરમાં તમે એ પણ જોઈ શકો છો કે ભાવનગરના, અમરેલી આજુબાજુના પંથકો હોય જેની અંદર પાલીતાણા, આ સાથે જ સાવરકુંડલા હોય, ધારી, બગસરા, અમરેલીથી લઈ આપ અહીં જોઈ શકો છો વિસાવદર, તુલસીશ્યામ આજુબાજુના આ વિસ્તારોની અંદર અત્યારે પણ મિત્રો હળવો વરસાદ ગાજવીજ સાથે શરૂ જોવા મળી રહ્યો છે। આ સાથે જ બીજી તરફ ગીર સોમનાથના દરિયાકાંઠાની અંદર અરબી સમુદ્રની અંદર ભારે આ વાદળાઓ બનતા જોવા મળી રહ્યા છે અને હજુ આ વાદળાઓ વધશે, જેને લઈ સૌરાષ્ટ્રની અંદર ખાસ દક્ષિણી સૌરાષ્ટ્ર, પૂર્વ સૌરાષ્ટ્ર સહિત મધ્ય સૌરાષ્ટ્રની અંદર મોડી સાંજ સુધીની અંદર મિત્રો આજે હળવા વરસાદથી લઈને અમુક વિસ્તારોની અંદર કે જ્યાં ભારે વરસાદ પણ જોવા મળી શકે છે। અત્યારે મિત્રો અહીં લાઈવ સેટેલાઇટ પિક્ચરની અંદર તમે નજર કરો તો ભારતની અંદર ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર અરબી સમુદ્રનું નૈઋત્યનું ચોમાસું ભારે મજબૂત થતું જોવા મળી રહ્યું છે, તો બીજી તરફ ભારતના પૂર્વીય રાજ્યો ઉપર પણ ભારે વાદળાઓ બંધાણા છે। સર્ક્યુલેશનના કારણે ભારતના પૂર્વીય રાજ્યોની અંદર આગામી આજ અને આવતીકાલના દિવસોની અંદર ભારે મેઘતાંડવનો વરસાદ જોવા મળી શકે છે, તો બીજી તરફ આવનારા માત્ર 48 કલાકની અંદર મિત્રો ભારતનું આ ચોમાસું આગળ વધશે અને ગુજરાતની અંદર સૌરાષ્ટ્ર સહિત મધ્ય ગુજરાત સુધી આ ચોમાસાની રેખા આગળ વધી શકે છે, કારણ કે અત્યારે આ ચોમાસું આગળ વધવાને લઈ પૂરા પરિબળો જોવા મળી રહ્યા છે। તો આ રીતે મિત્રો અત્યારે ચોમાસું દરિયાના કાંઠાના વિસ્તારો સુધી પહોંચી ગયું છે ને જેને લઈ મોસમી પવનો અત્યારે કાંઠાના વિસ્તારોની અંદર ઉડવા લાગ્યા છે અને હવે પછી દક્ષિણી ગુજરાત અને દરિયાના કાંઠાના વિસ્તારો જે સૌરાષ્ટ્ર સહિત કચ્છના વિસ્તારો છે એ વિસ્તારોની અંદર સવાર, બપોર અને સાંજ આ ત્રણેય દિવસના સમયગાળા દરમિયાન તો રાત્રિના સમયગાળા દરમિયાન હળવા રેડા ઝાપટાનું પ્રમાણ હવે વધી જશે અને મિત્રો હવે ગુજરાતની અંદર સાચા અર્થની અંદર ચોમાસાની સ્થિતિ જેવો માહોલ ઊભો થઈ શકે છે। તો મિત્રો હવે આપણે જાણીએ કે આગામી કલાકોની અંદર આજે ગુજરાતના કયા વિસ્તારોની અંદર વરસાદની આગાહી છે। મિત્રો 4 થી 5 વાગ્યાનો સમયગાળો અત્યારે થવા આવ્યો છે અને હવે હજુ આગામી 1 થી 2 કલાકની અંદર ગુજરાતના કયા વિસ્તારોની અંદર વરસાદની આગાહી રહેશે। તો સૌથી પહેલાં તો મિત્રો આજે સૌરાષ્ટ્રના વિસ્તારોની વાત કરવામાં આવે તો આપ અહીં જોઈ શકો છો આગામી કલાકોની અંદર હજુ આજે મિત્રો ગીર સોમનાથનો વિસ્તાર હોય, આ સાથે જ અમરેલીનો જે પંથક હોય, અમરેલીના જૂનાગઢના વિસાવદર, ધારી, સાવરકુંડલા, તુલસીશ્યામ લાગુ વિસ્તારો, ઉના, આ સાથે જ સોમનાથ આજુબાજુના કોડીનાર, વેરાવળ સુધીના વિસ્તારો હોય, તો બીજી તરફ ભાવનગરના અમરેલી પંથકો જ્યાં રાજુલાથી લઈ મહુવાના ખાસ ગ્રામ્ય પંથકોની અંદર અત્યારે પણ ગાજવીજ સાથે કેટલાક ગ્રામ્ય પંથકોની અંદર વરસાદ જોવા મળી રહ્યો છે, સાથે જ અમરેલી, પાલીતાણા, સાવરકુંડલાથી લઈ ગારિયાધાર, જેસરના પંથકો હોય, આ સાથે જ મિત્રો મોડી સાંજ દરમિયાન બોટાદ, અમદાવાદ આજુબાજુના વિસ્તારોની અંદર પણ વાતાવરણની અંદર પલટો આવશે અને સુરેન્દ્રનગરના ચોટીલા, રાજકોટ સુધીના જે વિસ્તારો હોય જ્યાં ગોંડલ, જસદણ, ચોટીલા આ વિસ્તારોની અંદર મિત્રો આગામી કલાકોની અંદર હળવા મધ્યમ વરસાદની આગાહી
ગાજવીજ સાથે મિત્રો જોવા મળી શકે છે। કાળા ડિબાંગ વાદળાઓ અમુક વિસ્તારોની અંદર ભારે પવન સાથે પતરા ઉડાડી નાખે એવા પવન સાથે તોફાની વરસાદની પણ શક્યતા જોવા મળી રહી છે। આ સાથે મિત્રો હવે આપણે દક્ષિણી ગુજરાતની વાત કરીએ તો આજે 18 જૂનના રોજ મોડી સાંજ અને રાત્રિના સમયગાળા દરમિયાન દક્ષિણી ગુજરાતના કેટલાક જિલ્લાઓની અંદર આગાહી જોવા મળી રહી છે, જેની અંદર અત્યારે નૈઋત્યના ચોમાસાના પવનો ફૂંકાતા જોવા મળ્યા છે। અત્યારે વલસાડ હોય, ડાંગ, સાપુતારા આ વિસ્તારોની અંદર મિત્રો આજે થોડીક જ કલાકોની અંદર ભારે વરસાદની આગાહી જોવા મળશે। તો બીજી તરફ સુરત, નવસારી, તાપી, ડાંગ, વ્યારા આ વિસ્તારો હોય, નર્મદાના રાજપીપળા, ડેડિયાપાડાથી લઈ આજે મધ્ય ગુજરાત આજુબાજુ પણ આ વાદળાઓ લંબાશે। મોડી સાંજ દરમિયાન મિત્રો વડોદરા, આણંદ આ સાથે જ નડિયાદ સુધી, ભરૂચના જંબુસર આજુબાજુના વિસ્તારો હોય તો મધ્ય પૂર્વ ગુજરાતના દાહોદ, છોટા ઉદેપુર, ગોધરા આજુબાજુના વિસ્તારોની અંદર પણ સારો એવો આજે વાતાવરણમાં પલટો આવશે અને અમુક છૂટાછવાયા વિસ્તારોની અંદર હળવા ભારે ઝાપટાથી લઈ અમુક વિસ્તારોની અંદર હળવા વરસાદની આજે શક્યતા જોવા મળી રહી છે। સાથે આપને જણાવી દઈએ તો આજે ગુજરાતની અંદર સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોની અંદર વરસાદી માહોલ જોવા મળે, જેમાં દક્ષિણી અને પૂર્વી સૌરાષ્ટ્ર જેની અંદર ભાવનગર, અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ અને ગીર સોમનાથ, જૂનાગઢના પંથકોની અંદર આ વધારે એક્ટિવિટી જોવા મળશે। આ સાથે જ મિત્રો હવામાન વિભાગ તરફથી પણ આગામી 5 થી 6 દિવસ સુધી ગુજરાતની અંદર વરસાદી માહોલ રહેશે। એમાં સૌરાષ્ટ્ર સહિત દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર વરસાદની આગાહી કરવામાં આવી છે। તો આપણે આવનારા 5 દિવસની અંદર ગુજરાતના કયા વિસ્તારોમાં કેવો વરસાદ જોઈશું તો આપ જોઈ શકો છો। છેલ્લા આગળના 5 દિવસનું પ્રેડિક્શન અહીં આપવામાં આવ્યું, જેમાં દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર આ વરસાદ જોવા મળી શકે છે, જેમાં તમે એ પણ જોઈ શકો છો ખાસ કરીને મિત્રો દક્ષિણી ગુજરાતના સુરત, નવસારી, વડોદરા સુધીના જે વિસ્તારો હોય, આ સાથે જ સૌરાષ્ટ્રની અંદર દક્ષિણી અને પૂર્વી સૌરાષ્ટ્ર જેમાં જૂનાગઢ, ગીર સોમનાથના લાગુ વિસ્તારો, ભાવનગર, અમરેલીના આ વિસ્તારોની અંદર મિત્રો આગામી 5 દિવસ સુધી વરસાદનું સારું એવું જોર જોવા મળી શકે છે। આ સાથે મિત્રો આજે ઉત્તર ગુજરાતના કયા વિસ્તારોની અંદર વરસાદની આગાહી રહેશે એ આપને જણાવીએ તો આજે મિત્રો ઉત્તરી ગુજરાતના ખૂબ જ છૂટાછવાયા વિસ્તારોની અંદર વરસાદની આગાહી છે, પરંતુ અત્યારે જે રીતે દરિયાના કાંઠાના વિસ્તારોમાંથી ચોમાસાની એન્ટ્રી થતા જોવા મળી છે એ પ્રમાણે ઉત્તરી ગુજરાતના વિસ્તારોની અંદર વાતાવરણની અંદર સારો એવો પલટો જોવા મળશે આજે, જેને લઈ મિત્રો રાજસ્થાન અને મધ્યપ્રદેશ લાગુ બોર્ડરના જે સાબરકાંઠા, મહીસાગર, અરવલ્લીના પંથકો છે ત્યાં વાતાવરણની અંદર પલટો આજે જોવા મળી શકે છે। જોકે વરસાદની ભારે કોઈ આગાહી જોવા મળતી નથી। હવે પછી કચ્છની વાત કરવામાં આવે તો મિત્રો આગામી કલાકોની અંદર કચ્છના જે વિસ્તારો આપ અહીં જોઈ શકો છો, જેમાં ખાવડા લાગુ વિસ્તારો, દરિયાકાંઠાના વિસ્તારો, એ વિસ્તારોની અંદર આજે હળવા ભારે વરસાદી ઝાપટા તો અમુક વિસ્તારોની અંદર હળવા વરસાદની આગાહી રહેલી છે। બાકી આપ અહીં જોઈ શકો છો ઉત્તરી સૌરાષ્ટ્રની અંદર મોડી સાંજ દરમિયાન સુરેન્દ્રનગર જિલ્લો હોય, આ સાથે જ અમદાવાદના સુરેન્દ્રનગર લાગુના વિસ્તારો હોય અને મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારોની અંદર મોડી સાંજ દરમિયાન થોડી વરસાદની ગતિવિધિની અંદર વધારો થઈ શકે છે। બાકી હજુ આગામી કલાકોની અંદર ખાસ તો મિત્રો આપ અહીં જોઈ શકો છો બોટાદ જિલ્લો જે ભાવનગરનો વિસ્તાર હોય, અમરેલી જિલ્લો જે ભાવનગર આજુબાજુનો વિસ્તારો હોય, આ સાથે જ પાલીતાણા આજુબાજુના સેંત્રુજય પંથકો હોય અને રાજકોટના જે અમરેલી લાગુના વિસ્તારો છે, આ વિસ્તારોની અંદર આગામી કલાકોની અંદર ગાજવીજ સાથેના ભારે વરસાદ અમુક વિસ્તારોમાં જોવા મળે તેવી શક્યતા હાલ પ્રમાણે જોવા મળી રહી છે। સાથે જ મિત્રો 19 તારીખની અપડેટ ફટાફટ જોઈએ તો 19 જૂનના રોજ પણ આજ કરતાં વિસ્તારો ઘટશે, પરંતુ ખાસ કરીને 19 તારીખે દક્ષિણી ગુજરાત સહિત સૌરાષ્ટ્રના વિસ્તારો જે છૂટાછવાયા હોય ત્યાં આ પ્રકારની ગતિવિધિ શરૂ રહેશે। જે કંઈ નવી અપડેટ હશે આ ચેનલ થકી અમે તમને પહોંચાડીશું।